મેંદરડામાં આભ ફાટ્યું, 13 ઇંચ વરસાદ, ગામડા ડૂબ્યા, ખેતરો બેટમાં ફેરવાયા, મધુવંતી, ગાંડીતુર, કેશોદ, વંથલી પણ પાણીમાં. સૌરાષ્ટ્રમાં મેઘતાંડવે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લો જળબંબાકાર બન્યો છે, જ્યાં મેંદરડા તાલુકાની સ્થિતિ સૌથી ગંભીર છે. મેંદરડા અને વંથલીમાં મધુવંતી નદીના પૂરે ભારે તબાહી મચાવી છે. ચિરોડા અને સંભિયાળા જેવા ગામો દરિયામાં ફેરવાયા છે અને બંધડામાં લોકોએ જાતે જ સ્થળાંતર કર્યું છે. જૂનાગઢ મેંદરડા હાઈવે સહિતના માર્ગો બંધ છે. શહેરમાં પણ કાળવા નદીના પાણી ફરી વળતા દામોદર કુંડ છલકાયો છે, જેનાથી સ્થાનિકોના ઘરો અને ધંધામાં નુકસાન થયું છે. ગીર સોમનાથમાં પણ હિરણ અને રૂપેણ જેવી નદીઓ ગાંડીતુર બનતા તાલાલા કોડીનાર હાઈવે બંધ કરાયો છે અને હજારો વીઘા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ભાવનગરના જેસરમાં માલણ ડેમ ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ કરાયા છે, તો અમરેલીની રૂપેણી નદી પણ 2 કાંઠે વહી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદથી વલસાડના મધુબન ડેમના દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સુરતના કીમમાં પાણીના નિકાલના અભાવે દુકાનોમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં વરસાદના આ પ્રકોપથી જનજીવન ઠપ થયું છે.